સુરતમાં રોજેરોજ ગુનેગારોનો આતંક સામે આવી રહ્યો છે અને ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો સતત થઈ રહ્યો છે, જેને લઈને સુરતમાં જાણે ગુંડા રાજ ચાલી રહ્યો તેમ લાગી રહ્યું છે. તો સુરતના સિંગણપોટ ડભોલી વિસ્તારમાં અસામરિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ડભોલી 4 રસ્તા પાસે એક યુવાન પર ત્રીજી વાર હુમલો કરાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. સુરત શહેરમાં અસામરિક તત્વો જાણે હવે પોલીસને સીધી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ અસામરિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, જેને લઈને સુરત શહેરનો ક્રાઇમ રેટ યુપી કે પછી બિહારના કોઈ ગામડામાં ગુંડારાજ ચાલતું હોય તેવો થઈ રહ્યો છે. સુરત શહેર પોલીસનો અસામરિક તત્વોને કોઈ ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ અસામરિક તત્વો મારામારી, હત્યાનો પ્રયાસ, હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ફરી અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વાત છે સુરતના સિંગણપોટ ડભોલી પોલીસ મથક વિસ્તારની, જેમાં સિંગણપોટ ડભોલી પોલીસ મથક વિસ્તારમાં આવતા ડભોલી 4 રસ્તા પાસે એક ઇસમ પર ત્રીજી વાર અસામરિક તત્વો દ્વારા હુમલો કરાયો હતો. છતાં પણ સિંગણપોટ પોલીસ ઘટનાને નજરઅંદાજ કરી રહી હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે. જેના પર હુમલો થયો તે યુવાન પર અગાઉ પણ હુમલો કરાતા ફરિયાદ કરાઈ હતી, જે ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવાનને વારંવાર ધમકી પણ અપાતી હતી. પરંતુ યુવાને સમાધાન ન કરતા અસામરિક તત્વો ઉશ્કેરાયા હતા અને યુવાન પર ફરી હુમલો કર્યો હતો. તો સાથે યુવાન પાસેથી તેના કારીગરોને આપવાના 50,000 રૂપિયા પણ અસામરિક તત્વોએ લૂંટી લીધા હતા. જેને લઈને હવે ફરિયાદી પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી રહ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ અસામરિક તત્વો દ્વારા મચાવેલો આતંક સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે અસામરિક તત્વો સામે પોલીસ પગલાં લેશે, પછી આવી જ રીતે અસામરિક તત્વો બેફામ બનશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ G25 ન્યૂઝ.